વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. દિયોદરના કોતરવાડા ગામે ખૂનની હોળી ખેલાઈ છે. અહીં પતિ સહિત 4 લોકોએ પરણિતાની હત્યા કરતા ચકચાર મચી છે. દિયોદર તાલુકાના સનેસડા ગામના બળવંતજી બાબુજી ઠાકોરની દીકરી રેખાબહેનને એકાદ વર્ષ પહેલા સમાજના રીત રિવાજ મુજબ દિયોદર તાલુકાના કોતરવાડા ગામમાં રહેતા અને ખેતમજૂરી કરતા નાગજી ઠાકોર સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. નાગજી ઠાકોરને પોતાની પત્ની ગમતી ન હતી અને બીજા લગ્ન કરવા માટે રેખાબહેનનો કાંટો કાઢવા માટે તેણે કુટુંબીજનોનો સાથ લઈ પરણિતા રેખાબહેનના જેઠ સુભાજી ઠાકોર, જેમની સાસુ હીરાબેન ઠાકોર તેમજ જેઠાણી સાથે મળી રેખાબહેનને પોતાના ખેતરમાં રહેતા છાપરામાં છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી હતી. દિયોદરના કોતરવાડા ગામે ખૂનની હોળી ખેલાઈ છે. અહીં પતિ સહિત 4 લોકોએ પરણિતાની હત્યા કરતા ચકચાર મચી છે. આ ઘટના સર્જ્યા બાદ 4 લોકો પલાયન થઈ ગયા હતા. જોકે ઘટનાની જાણ રેખાબહેનના પિતા બળવંતજી ઠાકોરને હતા. તેમણે દિયોદર પોલીસ મથકે કરી હતી. દિયોદરના કોતરવાડા ગામે ખૂનની હોળી ખેલાઈ છે. અહીં પતિ સહિત 4 લોકોએ પરણિતાની હત્યા કરતા ચકચાર મચી છે. દિયોદર પોલીસે ઘટના સ્થળ પર આવી પંચનામું કરીને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.